ન્યૂઝમાં તમારું સ્વાગત છે। સમાચાર સાથે હું છું પલક। નજર કરીએ અત્યારના મુખ્ય સમાચાર ઉપર। અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ સમાપ્તિ થઈ ગઈ। ડીલ સાઇન કરતી વખતે ડોનાલ્ડ ટ્રમ્પ બૂમ પાડીને બોલ્યા કે ડીલ ડન। તેની સાથે ઈરાનના રાષ્ટ્રપતિએ ડિજિટલ હસ્તાક્ષર કર્યા। પેરિસના પેલેસમાં આ કરાર થયા હતા। ત્યારે બીજા સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરતમાં BAPS હોસ્પિટલ સામે ફાર્મસીમાં મોટી આગ લાગી છે। આસપાસની દુકાનોમાં પણ આગ પ્રસરી ગઈ છે। 15 થી વધુ વાહનો બળીને ખાખ થઈ ગયા છે અને ઘટના સ્થળે ફાયર ફાઇટરની 10 થી વધુ ગાડીઓ હાજર છે। આજે રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે। સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે। સાંજે 5 વાગે મતગણતરી હાથ ધરવામાં આવશે। 26 બેઠકો પૈકી 3 બેઠકો પર મતદાન યોજાશે। 23 ઉમેદવાર બિનહરીફ ચૂંટી ગયા છે। G7 સમિટમાં PM મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે એક મહાબેઠક યોજાઈ। ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું વ્હાઇટ હાઉસમાં ભારતનો મિત્ર હાજર છે। ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદીના ખુલ્લા મને વખાણ કરતા કહ્યું મોદી શાંત અને જવાબદાર નેતા છે। તેની સાથે ભારતીય નાવિકોની સુરક્ષા એ સર્વોપરી છે। PM મોદીએ કહ્યું હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લું રાખવા માટે ભારતે અપીલ પણ કરી છે। તેની સાથે ઈરાન ડીલમાં સુરક્ષા સુનિશ્ચિત કરવાની આશા। તેની સાથે પશ્ચિમ એશિયામાં શાંતિના પ્રયાસોની પણ પ્રશંસા કરવામાં આવી છે। હવે વાત કરીએ વરસાદની તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 62 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ મહીસાગરના બાલાસિનોરમાં 5.7 ઇંચ વરસાદ નોંધાયો છે। ભિલોડામાં 2.9 ઇંચ, સતલાસણામાં 2.8 ઇંચ, ધનુસરામાં 2.6 ઇંચ વરસાદ નોંધાયો છે। ત્યારે ગળતેશ્વરમાં 2.2 ઇંચ, કપડવંજમાં 2.1 ઇંચ, ઘોઘંબામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। બાયડમાં 1.3, કઠલાલમાં 1.2, ગોધરામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। અન્ય ઘણા વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે। તેની સાથે આજે રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ગુજરાત સરકાર રાજ્યને વર્ષ 2047 સુધી દેશના સૌથી આધુનિક અને વિકસિત રાજ્યમાં સ્થાન અપાવતા લક્ષ્ય સાથે સતત વિકાસશીલ યોજના ઉપર કામ કરી રહી છે। આ દિશામાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ રૂપે રાજ્ય સરકારે હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન સાથે મહત્વપૂર્ણ ભાગીદારી કરી છે। આ ભાગીદારી હેઠળ રાજ્યના વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે 1 લાખ કરોડનું લાંબા ગાળાનું ફાઇનાન્સિંગ ઉપલબ્ધ કરવામાં આવશે। રામ મંદિરના વ્યવસ્થાપનની જવાબદારી સંભાળતા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં ટૂંક સમયમાં જ મુખ્ય કાર્યપાલ અધિકારીની પણ એન્ટ્રી થઈ શકે છે। ટ્રસ્ટમાં CEOના નિમણૂક સંબંધિત કાનૂની પ્રક્રિયાની માહિતી પણ લેવામાં આવી રહી છે। રામ મંદિરમાં દાન ચોરીના પ્રકરણ સામે આવ્યા બાદ દેશભરમાં મચેલી ઉથલપાથલના કારણે સરકાર ડાઘ વગરની છબી ધરાવતા કોઈ નિવૃત્ત વહીવટી અધિકારીને ટ્રસ્ટમાં CEO નિમીને તેમને જવાબદારી આપી શકે છે। કચ્છ જિલ્લામાં નશાના કાળા કારોબાર અને ડ્રગ્સ માફિયા વિરુદ્ધ પશ્ચિમ કચ્છ SOG પોલીસે લાલ આંખ કરીને એક મોટી સફળતા મેળવી છે। ભુજ નજીક આવેલા પ્રખ્યાત શેખ પિયર દરગાહ વિસ્તાર પાસે પોલીસે ચોક્કસ બાતમીના આધારે આકસ્મિક દરોડા પાડીને એક શખ્સ પર પ્રતિબંધિત માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે રંગે હાથ પકડી પાડ્યો છે। પોલીસે આ સફળ ઓપરેશન દરમિયાન મયુર ગુસાઈ નામના 22 વર્ષીય સ્થાનિક યુવકની સત્તાવાર રીતે ધરપકડ કરી લીધી છે। પોલીસ દરોડા દરમિયાન આરોપીના કબજામાંથી આશરે 30,000ની બજાર કિંમત ધરાવતો 600.2 ગ્રામ નશીલો ગાંજો મળી આવ્યો હતો, જેને લઈને SOGની ટીમે કાયદેસર રીતે જપ્ત કર્યો છે। પકડાયેલા આરોપી મયુર ગુસાઈ વિરુદ્ધ નાર્કોટિક્સ વિભાગના કડક નિયમો અનુસાર પદ્ધર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને જેલ હવાલે કરવામાં આવ્યો છે। પદ્ધર પોલીસે ગુનાની ગંભીરતાને જોતા આ નશીલો પદાર્થ ક્યાંથી લાવ્યો હતો અને કચ્છમાં કોણ સપ્લાય કરતું હતું તે દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે।
વર્ષ 2010 પહેલા નિમણૂક પામેલા શિક્ષકે ટેટની પરીક્ષા પાસ કરવાની ફરજિયાત કરવાના નિર્ણય સામે શિક્ષકો મેદાને આવ્યા છે. આજે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક ખાતે શિક્ષકોએ ધરણા કરીને સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક સંઘ દ્વારા આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો છે. સાબરકાંઠા જિલ્લા સહિત રાજ્યભરના વર્ષ 2010 પહેલા નિમણૂક પામેલા પ્રાથમિક શિક્ષકોએ ટેટની પરીક્ષા પાસ કરવી ફરજિયાત કરવાના નિર્ણય થવાની સાથે જ રાજ્યભરમાં 2010 પહેલા નિમણૂક પામેલા શિક્ષકોએ વિરોધ દર્શાવ્યો છે. ત્યારે આજે સાબરકાંઠા જિલ્લામાં પ્રાથમિક સંઘ સાથે જોડાયેલા શિક્ષકો દ્વારા ધરણા કરી આવેદનપત્ર આપી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. શિક્ષકો દ્વારા સાબરકાંઠા જિલ્લા કલેક્ટરને આવેદન આપીને રજૂઆત કરી હતી. સાબરકાંઠા જિલ્લા પંચાયત નજીક આવેલા પ્રાથમિક શિક્ષણ સંઘ કાર્યાલય કમ્પાઉન્ડ ખાતે જિલ્લાના મોટી સંખ્યાના શિક્ષકો એકઠા થઈને વિરોધ પ્રદર્શન દર્શાવ્યો. સાથે જ અલગ અલગ જિલ્લામાં પણ શિક્ષકો દ્વારા 17 જૂનથી 30 જૂન દરમિયાન જિલ્લા કક્ષાએ રજૂઆત કરવામાં પણ આવશે. ત્યારબાદ 5 જુલાઈ અને 6 જુલાઈએ રાજ્ય કક્ષાએ શિક્ષણ મંત્રી તેમજ મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત પણ કરવામાં આવશે. ગુજરાતમાં સરકારી એસી બસોનું ભાડું ઘટતા મુસાફરો માટે પ્રવાસ વધુ સસ્તો બન્યો છે. જીએસઆરટીસી દ્વારા અમદાવાદ ધોલેરા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પર દોડતી પ્રીમિયમ એસી તેમજ વોલ્વો બસના ભાડામાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ પર અમદાવાદથી ભાવનગર વચ્ચે રોજ 24 ફેરા કરતી પ્રીમિયમ એસી બસનું ભાડું ઘટાડીને હવે 336 રૂપિયા કરાયું છે. જ્યારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર દોડતી અમદાવાદ સુરત રૂટની નોન સ્ટોપ વોલ્વો બસમાં હવે માત્ર 61ની સીધી બચત સાથે 688માં મુસાફરી કરી શકાશે. ગરમીના આ દિવસોમાં મધ્યમ વર્ગના પરિવાર માટે આ નિર્ણય આશીર્વાદરૂપ સાબિત થયો છે. ભાડામાં ઘટાડો થવા છતાં મુસાફરોની સુવિધા અને સમય પાલનમાં કોઈ જ બાંધછોડ કરવામાં આવશે નહીં. વધુ બસ સારી બસના સૂત્ર સાથે આ એસી કોચ આધુનિક લેગરૂમ, સીસીટીવી કેમેરા અને હાઈટેક મોનિટરિંગ સિસ્ટમથી સજ્જ છે. પ્રવાસીઓ ઘરે બેઠા જ નિગમની વેબસાઇટ એટલે કે મોબાઈલ એપ દ્વારા પોતાની ટિકિટ બુક કરાવી શકે છે. ખૂબ સારી સર્વિસ છે, ચોખ્ખાઈ બહુ સારી છે અને ખાસ તો એ છે કે એનું ભાડું લગભગ 40-50 રૂપિયા જેવું ઓછું બી કરેલું છે. એટલે મિડલ ક્લાસ વાળા બી જે છે એ બી આના બધા એફોર્ડ કરી શકે. ખૂબ સારી સેવા છે. સરકારે જે આ વોલ્વો બસની સુવિધા ગુજરાતમાં ચાલુ કરી છે એનાથી ગુજરાતના મુસાફરો માટે બહુ ફાયદો થાય છે કે આવી ગરમીમાં એસીનામાં તે મુસાફરી કરી શકે છે અને કમ્ફર્ટેબલ ટ્રાવેલ કરી શકે છે અને કોઈ પણ લોકેશન, કોઈ પણ ડેસ્ટિનેશન પર પહોંચવું હોય તો ઇઝીલી અને હાસલ ફ્રી ત્યાં પહોંચી શકે છે. સરકારે જે ટિકિટના પૈસા જે ભાડું ઓછું કર્યું છે એનાથી વધુમાં વધુ લોકો આ મુસાફરીનો આ વોલ્વો બસનો લાભ લે છે અને એક જગ્યાથી બીજી જગ્યાએ ટ્રાવેલ કરશે. જેનો સ્લોગન છે વધુ બસ સારી બસ, એ એમનું બરોબર જ છે કે બસ સારી છે અને ટ્રાવેલિંગમાં પણ સારું છે, પ્રાઇસ પણ ઓછી છે અને આપણને ટાઈમ પણ આપણો બચાવે છે. મે માસના અંત સુધીમાં મુસાફરોને પૈસાની બચત થવા પામેલ અને વોલ્વોની વધુ સર્વિસોનો લાભ મુસાફર દ્વારા લેવામાં આવેલ છે. મુસાફર દ્વારા સદર તમામ સર્વિસોનું બુકિંગ www.gsrtc.in તથા નિગમની નક્કી કરેલ નિયત કરેલ વેબસાઇટ જીએસઆરટીસી એપ પરથી પણ બુકિંગ હાથ ધરી શકે છે. અત્યારે સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.